तो हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो आप सबનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો બને રહેજો વિડીયોમાં। તો મિત્રો સેટ બનાવવા માટે આપણે લોખંડ અને પતરા લેવાનું છે, તો એ લેવા માટે આવી ગયા છે। ફાઇનલી લોખંડ લઈ લીધું છે, હવે સકડો આવશે એટલે એમાં કાકા ભરી અને પોકાડી ગયા પછી કામ ચાલુ કરશે। તો ગાઈસ આપણે જે પતરાને લોખંડ લેવાનું હતું તે ફાઇનલી લઈ લીધું છે અને હવે જ્યારે સકડો આવે તો એ ભરી અને આપણે તો મોકલાવશે અને ત્યાં સુધી આપણે થોડી ગાડી વોશિંગ કરાવવાની છે, તો ગાડી વોશિંગ કરાવવા માટે જઈએ છીએ। તો બને રહેજો બ્લોગમાં। તો ગાઈઝ આવી ગયા છે ગાડી વોશિંગ કરાવવા માટે, તો ચલો। તો મિત્રો ગાડી વોશિંગ કરાવવા માટે લગાવી દીધી છે જુઓ, અને ગાડી એકદમ એટલી વરસાદના કારણે ખરાબ થઈ છે જુઓ, તો આપણે આજે વોશિંગ કરાવવા માટે લાવી દીધી છે અને મસ્ત જોરદાર વોશિંગ કરે છે અહીંયા ગાડી। તો મિત્રો ગાડી વોશિંગમાં મૂકી અને આપણે નીકળી ગયા છે વદાણી સ્ટુડિયો બાજુ જવા માટે। તો જો રિક્ષામાં બેસી ગયા છે અત્યારે અને જઈએ છીએ વદાણી। તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે સ્ટુડિયો ઉપર, તો જુઓ જે હરજી બેઠા છે પગ ઉપર પગ સળીને। શું કેવું છે હરજી? ફેમું લાવી છે આપણે। તો ગાઈઝ જુઓ આવી આપણે ફેમ બનાવીએ છીએ, કોઈને બનાવી હોય તો કોન્ટેક્ટ કરે। ગાઈઝ જુઓ કોઈને બી આવી ફેમ બનાવી હોય તો કોન્ટેક્ટ કરો અમારા ચહેરાજીનો, ચહેરા જબલુવાવાળા, બોલા કોન્યાપુરાવાળા। બાણે વળી ચીચવાથી લાવો એવા કોઈને આલવા મેલો ને યાર, એ તો કાલનું જે કહેવાનો આ તમારા સ્ટુડિયમ પેલા રણજીતભાઈ બનાવ્યા છે। ગાઈઝ અમારે દશરથભાઈ આવી ગયા છે, દશરથભાઈ બિલ્ડિંગ વાળા મજાન। તો આપણે કામકાજ અમને આપ્યો છે દશરથજીને, સેવા ભાઈ માણસ છે તે કે રણજીતજી તમારી સેવા કરી આલીએ, સેવા ખાતર કોમ કરવાનું, એક ભાઈબંધીના ખાતર કામ કરવા આવે છે દશરથજી આપણે। હા, નિસ્વાર્થ ભાવે। શું કેવું ચહેરાજી? એમાં અમારે ચેહરભાઈ કે એટલે વાત ડન હોય। હા, ચેહરભાઈ વાત કરે એટલે ડન જ થઈ જાય। શું કેવું? ચેહર સાહેબ બેઠા છીએ સ્ટુડિયો ઉપર, આલુ પરોઠા ઓર્ડર કરાયા છે, તો હમણાં આવે તો નાસ્તો કરીએ આપણે। બાકી શું કેવું ચહેરાજી તમારું કહો? બાકી આપણે જો કોમ ચાલુ જ છે પાછો। તમે અમારા ઉપર વિશ્વાસ રાખો છો, અમે પેલા ઉપર વિશ્વાસ રાખીએ। જોઈ લો, એક દરના દર્શન કરી લો। બાબારી બડા બાદશાહ। તો ફાઇનલી ગાઈઝ આપણે આલુ પરોઠા જે ઓર્ડર કર્યો તો આવી ગયો છે, સાથે છાશ ગ્લાસ। અને મિત્રો દશરથજી આવ્યા છે જમવાનું જમીને, તો આપણે એમના માટે સરસ મજાની ખેગારજીની ચા મંગાવી દઈશું। તો ગાઈઝ જો ઓલરેડી આવી ગયા છે, ચા લઈને આવી ગયા છે ખેગારજીને સુપુત્ર, વદણીનો સદરામ હોટલનો માલિક। અને ઊંચું તો થોડું તાચો ભેણ બખત એકો કલ્લુજીને ચાલ દે। તો મિત્રો આપણે આવી ગયા છે કોઈટા, અને જો ગાડી એકદમ મસ્ત વોશિંગ કરી દીધી છે અને એકદમ મસ્ત ચમકી રહી છે ગાડી, અને અંદરથી પણ જો મસ્ત સાફ કરી દીધી છે ગાડી એકદમ ચકચકાટ। તો મિત્રો ગાડી એકદમ મસ્ત વોશિંગ કરી છે અને આપણે વોશિંગ કરીને હવે લઈને ગાડી લઈને નીકળ્યા છે પાટણ। તો જઈએ છે સાઈડ પર, તો ત્યાં આપણે જે સામાન સવારે લેવા ગયા હતા એ બધો ત્યાં લોખંડ આવી ગયું છે, તો આપણે ત્યાં જતા આવીશું। તો ચલો બને રહેજો વિડીયોમાં। તો અત્યારે આપણે નીકળી ગયા છે જવા માટે પાટણ। તો મિત્રો માલ સામાન ભરીને સકડો આવી ગયો છે, તો અહીંયા માલ સામાન ઉતારવાનું ચાલુ છે, તો આપણે પણ માલ સામાન ઉતારવામાં મદદ કરીએ। લોખંડનો સામાન આવી ગયો છે બધા। શું કેવું રમા કાકા? હા બીજું બાકી હવે
હા બીજું વધઘટ પાછું પછી લાવીશું કોમ ચાલુ કરીને. તો મિત્રો આવી ગયા છે વદાણી અને આપણે ગાડીમાં સીએનજી ઘડિયાળ કોટો જે ખરાબ થઈ ગયો હતો તો એ આપણે અહીંયા રિપેર કરવા માટે ગેરેજ ઉપર આવી ગયા છે. તો ગાઈઝ સીએનજી કોટો આપણે ખરાબ થયો હતો તો એ નખાવા માટે આપણે અહીંયા આવ્યા હતા તો નખાઈ દીધો હે. અને અહીંયા પણ જો પોઈન્ટ બતાવતું નહોતું બરોબર તો હવે કમ્પ્લીટ થઈ ગયું હે. તો કોટો બદલી દીધો હે પટેલ સીએનજી. તો મિત્રો આવી ગયા છે આપણે સનલાઇટ સિનેમા પાટણ અને અત્યારે આવી ગયા છે આપણે બધા ફિલ્મ જોવા માટે. અને જો અહીંયા ધમાલ 4 ફિલ્મ લાગેલું છે અને તીર્થ પણ આવ્યો છે. તો મિત્રો બેસી ગયા છે ફિલ્મ જોવા માટે અને ફિલ્મ છે ગુજરાતી. ફિલ્મનું નામ છે ગેટ સેટ ગો. અને અહીંયા તો ફિલ્મ પહેલાં પોપકોર્ન ખાવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો ફિલ્મ ચાલુ થઈ ગયું છે અને ફિલ્મનું અડધું શૂટિંગ આપણે હારીજમાં થયેલું છે. છ જણા છે આ લોકો. એક કાકા છે અનુભવના પાક્કા, એક છે છોટા પેકેટ બડા ધમાકા, એકમાં દુનિયાભરનો હોશ છે અને એકમાં તાકાત, હિંમત અને જવાનીનો જોશ છે. અને આ જે ઉપરથી બધે જ નજર રાખી રહ્યો છે એ લાગે છે એમનું લીડર. આ 6 જણા બહુ જલ્દી જેલમાં હશે. બાર ને 30 થઈ નહીં 12 વાગ્યા. પિક્ચર જોઈ તે. તો મિત્રો ફિલ્મ મસ્ત હતું એકદમ ગેટ સેટ ગો. અને ચલો રાખીએ આ બ્લોગને અહીંયા અને મળીએ નવા બ્લોગ સાથે.